મિત્રો, સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે। ઘટના અંગે મળતી માહિતી મુજબ ગઈકાલે શૈલેષ તેના મિત્રો સાથે તળાવમાં ગયો હતો। આ દરમિયાન તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। મૃતક યુવકની ઓળખ શૈલેષ નંદલાલ કુમાર તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના લભુઆ તાલુકાના થાના ચાદા ગામનો વતની હતો। 21 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે। આ ઘટના બાદ માંડવી ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમે આજે સવારે શોધખોળ બાદ યુવકનો મૃતદેહ તળાવમાંથી શોધી કાઢ્યો હતો। મિત્રો, શૈલેષે ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો। તેના અકાળે અવસાનથી પરિવાર પર આપ તૂટી પડ્યું છે। માંડવી પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર કેસની તપાસ એએસઆઈ જસવંતભાઈ પટેલિયા કરી રહ્યા છે। મિત્રો, ગઈકાલે ઉત્તરાયણના દિવસે બનેલી આ ઘટનાથી શૈલેષના ગામમાં શોક ફેલાઈ ગયો હતો। શૈલેષ મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાનો રહેવાસી હતો અને સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે આ ઘટના બની છે। તો મિત્રો, આ ઘટના વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો।